તો આપણે જવાનું હતું ધોનેરા ને આઈ ગયા ગોમમાં જોયું તો આપણે મહેન્દ્રભાઈ આ બાજુ કરતા દીવો તો તમે દર્શન કરી લેજો ગોગા મહારાજના પછી દીવો કરીને આપણે નીકળી ગયા ધોનેરા બાજુ નાઈ ગયા ડેડવેથી આપણે વિરાટ પીને ચડાયા ગાડીમાં નીકળી ગયા ધોનેરા બાજુ નાઈ ગયા ધોનેરા મસ્ત મજાની પી લીધી ચા આ બાજુ અમારે ભરત બી ઉભા હતા પાછા પછી આવી ગયા તો આપણે દુકાને જોયું તો આ વસ્તુ શું છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરવા ના ભૂલતા પછી નીકળી ગયા બજારમાં આવી ગયા નાસ્તો કરવા માટે તો આપણે મસ્ત મજાનો કરી લીધો પાછો નાસ્તો કરીને દુકાને આવીને જોયું તો આ બાજુ નવીન બી અમારે થેલીઓ ખોલીને બેઠા હતા કેમ કે થેલી નવી લાવી હતી ભાઈ પછી આપણે આવી ગયા પાર્લર આવીને બેઠા હતા ને આ બાજુ મસ્ત મજાનું ભાઈ બારે મોસમ થયું હતું આજ તો પછી આપણને જોવા મળ્યું સિલાઈ કરવાનું આટલું નાનું મશીન તમે ક્યારે જોયું છે કે નહીં જોયું ભાઈ કમેન્ટ કરવા ના ભૂલતા ને પછી આપણે આવી ગયા બજારમાં આપણે લેવાના હતા ચશ્મા પણ આપણા ઓખોન કોઈ નંબર હતા નહીં એટલે આપણે કોઈ ચશ્મા બીજા કોઈ કઢાયા નહીં પછી આવી ગયા મધુસૂદન પ્લાઝામાં આવેલું સાઈ પાર્લરમાં આપણે પીવા આવી ગયા મસ્ત મજાની ચા પીને આપણે આવી ગયા પાછા સાઈ સૂઝમાં આ બાજુ અમારે બંને બેઠા હતા પાછા તો તમારે બૂટ ચપ્પલની ખરીદી કરવી હોય તો એક વખત મુલાકાત કરજો અહીંયા તમને ફેન્સી ચપ્પલ ફેન્સી બૂટ બધા મળી રહેશે પાછું આ વિડીયો બતાવશો એટલે તમને મસ્ત મજાનું ડિસ્કાઉન્ટ પણ આપી દેશે પાછા એક વખત મુલાકાત કરજો આપણે જતા રહેતા ફ્રૂટ લેવા માટે આ બાજુ જોયું તો કે તમારા માટે ઉધાર બનશે મહેરબાની કરી ઉધાર ના માંગો તો આપણે નીકળી ગયા ઘર જવા માટે આ બાજુ મસ્ત મજાની પી લીધી લીંબુ સોડા પીને નીકળી ગયા ઘર તરફ ને આ બાજુ અમારે મહેન્દ્ર પીને મસ્ત મજાની ભાઈ અલ્ટોમાં એલઈડી નંખાઈ જો તો ગીત હોભળતા આપણે નીકળી ગયા હતા પાછા ભોગી ગયા મોરથલ ગોમન જોયું તો આ બાજુ કેટલી બધી ગાડીઓ ઊભી થયો પાછળ આપણો કામ પૂરો કરીને નીકળી ગયા ઘર તરફ તો તમે આવાના વિડીયો જોવા માટે આઈડીને ફોલો કરવા ના ભૂલતા મળીએ આપણે કાલના નવા વ્લોગમાં પાછા